બીજો દાર ચાલુ કરી દીધો. 1-300 નો પૂરો કર્યો. બીજો દાર ચાલુ કરી દીધો. જો જીગાભાઈ સોઈત્રા કહી દેજે બાકી પથ્થરમાં તડકાના ઓલા દારમાં એટલું પાણી આવી ગયું. પાણી બીજેથી નાખીને ચાલુ કર્યું હતું આપણે. અત્યારે એટલું પાણી આવી ગયું. રોજ 2 ફૂટનો ઉલારો હવે કાઢવો પડે છે. જોઈ લો કેટલી સ્પીડથી આવેલું જાય છે. પ્રેશર 70 નું. બનાવીને આવવા દીધો હે ભાઈ. ચા પી નાખી ને અમારા જીજાભાઈ બેસી ગયા છે. અહીંયા આમ કેમ બેઠો હે બાબા સકલ જિગ્નેશભાઈ ડોન જિગ્નેશભાઈ ડોન ભાઈ જો એ રાયડું નાઈકમાં ખોટી. હવે આપણે લાઈન આ બાજુ ઊભી છે. હજી તો ધગ ધગે છે ભાઈ. ગરમા ગરમ એ જીગાભાઈ ને આપણે જો અહીંયા બાજુમાં જ દાર હાલે છે. આ દાર છે આપણે ચાલુ. આપણે અહીંયા બેસી ગયા છે. એ લાઇટ ગઈ છે એટલે ને હવે ચા પાણી પીને લાઇટ આવી જાય એટલે સેલ્ફ લગાવશું. જીગા કઈ જીગા અહીંયા જોતો આમ ફોટો પાડવો મારે હરકો. અહીં ખાડો આવી ગયો પાછો તારો ટેન્ક્યુ તો. હા તારો ટેન્ક્યુ પાછો અહીં ખાડો આવી જાય. વિઘ્નેશ ભાઈ કૂવો કાં આટલો બધો હલે જીગા? કૂવો કાં આટલો બધો હલે? ભૂકંપ આવ્યો લાગે છે ભાઈ. કૂવો બહુ ડગે છે. હવે સ્થિર થયો.
પહેલા નંબરનો તાર આ છે, એમાં એટલું પાણી આવે છે. પછી આપણે બીજા નંબરનો બોર છે અહીંયા, એટલો જવો આવે છે, એમાં એટલો જો ભીનો છે એટલો. ને હવે આપણે આ ત્રીજા નંબરનો બોર થઈ ગયો છે પૂરો, એમાં હવે લાઈન કાઢવી છે આપણે. પાણી એમાંય પણ એવું આવે છે સારું, તો હવે કાઢી લઈએ આપણે લાઈન. હમણાં કલાકમાં ફટાફટ મંડાઈ જાય. ને અમારા જીગાભાઈ ઉતરે છે ઉપરથી ટાયરમાં, હમણાં અંદર આવી જાય એટલે આપણે મોટી લાઈન ખેંચવા. હાલો મિત્રો, આપણે 300 બોર કર્યા છે, ખેલોદાર હાલે છે. 80 ફૂટ આંકવટ બાકી છે, આખી પછી મશીન બહાર કાઢવાનું. તો આપણું મશીન હવે કાઢી લીધું છે ને બીજી વાડીએ ભરવાનું છે. તો તડકો થઈ ગયો છે, હવે ભરશું આપણે કાલે સવારે. આજે જો બધું કાઢીને ઘોડીને બધું ખોલાવીને રાખી દીધું છે આ રીતે. હવે બીજી વાડીએ આપણે જઈશું.